તો સરસ મજાના ફ્લાવર થઈ ગયા છે જુઓ અહીંયા. મુક્ત સે ગુડ મોર્નિંગ એવરીવન. મુક્ત નાટક કરે છે આજે. નાનું બેબી બની ગયો છે મારો મુક્ત. તો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. તો અમે જઈએ છીએ સ્કૂલ, હું ને મુક્ત. હે ને મુક્ત? આજનું વેધર બહુ ગરમ છે. આખો દિવસ 24 ડિગ્રી ટેમ્પરેચર છે આજે. એટલે આજે તો વધારે કહેવાય અમારા માટે. એટલે સ્કિનને બહુ સાચવવી પડશે, ને તો બળી જશે મારી સ્કિન તો, નહીં હે ને? તો હરી પણ ગતો રહ્યો, નિકુંજ પણ ગયા જોબ પર, અને હું પણ જાઉં છું જોબ પર. અને મુક્ત કઈ જાય છે? મુક્ત સ્કૂલ જાય છે. જાતે જાઉં છું. હું મૂકવા નહીં આવતી તને? હા, ગપ્પી ગપ્પી ના નામ ગપ્પી પાડ દઉં. ઓય, એ બાજુ ના જવાય. તો જો જઈશું કામ પર આજે, કારણ કે આ વીકમાં તો એક જ દિવસ જવાનું થયું છે, એટલે પૈસા પણ મારી પાસે ઓછા આવશે. વીકમાં 2 દિવસ જાઉં તો મને વાપરવાના મળી જાય, અને મને વાપરવાના બહુ ગમે. આમે ઘણા લોકો કહેતા હોય છે કે આ બહુ ખર્ચા કરે. એના માટે જે જોતું હશે વ્લોગ એ સમજી જશે કે મને કહેતું હોય છે કે આ તો બહુ ખર્ચા કરે. ભાઈ, ખર્ચા તો એ રીતે કરીએ છીએ અમે કે કમાવાની એ તાકાત કરીએ છીએ ત્યારે એટલા ખર્ચા કરીએ છીએ, બાકી એમ નહીં. તો ચાલો રોડ ક્રોસ કરી લઈએ, ફટાફટ જઈએ સ્કૂલ. મળીએ પછી થોડી વાર પછી. મુક્તને મૂકી દો ને પછી. તો જો એક બસમાંથી ઉતરી, પણ મને ખબર નહોતું કે બસ સ્ટોપ ક્લોઝ છે. એમાં એમાં બેસી રહી હોત તો આગળના સ્ટોપે ઉતરાત મારે. પણ અમારે એક સ્ટોપથી વધારે ચાલવું પડશે ત્યારે મને બસ મળશે. અને આ બંને સાઈડના બસ સ્ટોપ ક્લોઝ છે આજે. કામ ચાલે છે, મહિનાથી કામ ચાલે છે અહીંયા આગળ, તોય કામ પતી નથી રહ્યું. અહીંયા કામ ચાલુ થાય ને એટલે રોડના આવું જ ચાલે. મહિના 2 મહિના સુધી કામ ચાલુ જ રહે. તો ચાલો હવે બસ મળે એટલે પાછું કન્ટિન્યુ કરીશું વિડીયો. તો જો મારું કામ પતી ગયું છે. આજે હું બહુ લેટ થઈ ગઈ હતી, કારણ કે રસ્તામાં બહુ જ ટ્રાફિક હતો, અને પ્લસ પાછું મારી બસ માટે બહુ જ ચાલવું પડ્યું. ત્યારે મને બસ મળી. ત્યાં જે બસ સ્ટોપ પરથી મળવાની હતી એ બસ સ્ટોપ પર 10 મિનિટ જેવું પાછું બેસી રહેવું પડ્યું, એટલે બહુ લેટ થઈ ગયું. પછી અહીંયા પણ લેટ પહોંચી. હવે નીકળી છું, 1:45 જેવું થયું છે. હવે ઘરે જઈશ, ઘરે જઈને રસોઈની તૈયારી કરીશ. શું જમવાનું બનાવીશું આજે એ વિચાર છે કે કોરચેટની સબ્જી, બાજરીના રોટલા એવું કંઈ બનાવું. જોઈએ હવે વિચાર બદલાઈ જાય તો શું થાય આગળ. ગરમી વધારે છે આજે, મારી સ્કિન પાછી બળશે. મને હવે ખબર નહીં કેમ આવું થયું છે. જઈએ ફટાફટ બસ સ્ટોપ પર, પછી આપણે પાછા મળીએ બસ પકડીએ ને એટલે. તો જો હું આવી ગઈ છું. આ છે એલિંગવાળાની CCTV ઇન્ફોર્મેશનવાળા બસ આવી ગઈ વચ્ચે. તે જાય છે જો ગાડી. ત્યાં સામે કાર પાર્ક કરેલી છે ને, ત્યાં પાર્ક ના થાય. અને સામે બોર્ડ પણ મારેલું છે કે કયા ટાઈમમાં ક્યારે પાર્ક કરવી, શું છે શું નહીં, બધી નોટિસ. તો જે યલો કલરનું દેખાતું હશે તમને ત્યાં સામે, આ જગ્યાએ જો, તે જગ્યાએ આપી દીધી છે ટિકિટ. હવે પૈસા ભરશે. લાગી ગયો ચૂનો આજે એ ભાઈને. રોંગ જગ્યાએ પાર્ક કરી દીધી છે ને, એટલે અમારે ગમે ત્યાં કાર પાર્ક ના કરી શકાય, કારણ કે ગમે ત્યાં અલાવ નહીં હોતું. પછી અમુક જગ્યાએ ટાઈમિંગ હોય, આટલાથી આટલા ટાઈમમાં પાર્ક થાય, આટલાથી આટલા ટાઈમમાં જવાય. રસ્તા પર પણ એવું હોય. સ્કૂલ ટાઈમ હોય સવારનો, ત્યારે અમુક એરિયા એવા છે ને ત્યાં તમે ગાડી લઈને જઈ બી ના શકો. ચાલીને જઈ શકો પણ ગાડી લઈને ના જઈ શકો. જેમ કે નિકુંજ જે રૂટ ઉપર જાય છે ને, એ રૂટ ઉપર અમારે એવું છે કે ગાડી લઈને ના જવાય, એ બીજા રૂટથી પછી જતા હોય છે. તો ચાલો હવે ઘરે જઈએ, પછી આપણે પાછા મળીએ. તો જો મેં મારી માટે
શેક બનાવ્યો છે, મેંગો શેક. દૂધ લઈ આવી ફ્રીજમાંથી જ, હો, બહારથી નહીં. એટલે મોટા કેરબા આવે અમારે, તો શેક બનાવ્યો છે. હવે જઉં છું બહારે, ગરમીમાં પીશું. સાથે વેજી નગેટ્સ બનાવ્યા છે, મિલ્ક શેક મેંગોનો અને વેજી નગેટ્સ. વેજીટેબલ આવે અંદર, બહુ નાઇસ લાગે. તો હવે જઈશ હું એવલીનના ઘરે થોડી વાર. તો જો મુક્તને લેવા નીકળી ગઈ છું. 3:20 થઈ ગઈ છે, 10 મિનિટ છે હજુ. 3:30 ગેટ ખુલે ત્યાં સુધી હું પહોંચી જઈશ ફટાફટ. 10 થી 12 મિનિટમાં પહોંચી જાઉં, 1-2 મિનિટ ઉપર નીચે થાય. તો જાઉં છું મુક્તને લેવા. સામે તાપ છે એટલે આંખો ખુલતી નથી. તો મુક્તને લઈ લઈએ, પછી આપણે પાછા મળીએ. મુક્તને સ્કૂલથી લઈ લીધો ને, આજે આઈસ લોલી લીધી છે મુક્તે. અમે જઈએ છીએ ઘરે. મુક્તના 2 દિવસથી કન્ટિન્યુ 2 કે 3 દિવસથી નોઝ બ્લીડ થાય છે, નહીં મુક્ત? 3 દિવસથી ગરમી ચાલુ થઈ છે ને, ગરમી બહુ છે એટલે મુક્તના નોઝ બ્લીડ થાય છે. નહીં ગમતું તાપ? હે, ભગવાનને કે લોહી ના આવે એવું કઈ. તો આજે બનાવે છે બાજરીના રોટલા ગરમા ગરમ અને કોરજેટ બટાકા ટામેટાનું શાક. મુક્તભાઈ જમવા બેસી ગયા છે. શું કરવું? હરિભાઈ આઈપેડમાં જુએ છે, જમી લીધું છે. ફોનમાં અને ગોળ મંગાવે છે ડ્રાયફ્રૂટ વાળો. મસ્ત, હું બતાવું તમને. આ ગોળ જે છે એ ડ્રાયફ્રૂટ વાળો છે. કાજુ, બદામ, સૂંઠ બધું નાખીને એકદમ સ્ટ્રોંગ ને એવો મસ્ત છે. ટેસ્ટમાં ફાઇન છે, હેલ્ધી પણ. ચા તન ના ભાવે. આઈસ્ક્રીમના ડબ્બામાં મેં ભરી દીધો છે, રેડી છે. આવી જાઓ મિત્રો જમવા. અમે હવે જમવા બેસીએ છીએ. હા બોલો. Guys, which ice cream? Gamma, vanilla, chocolate, સ્ટ્રોબેરી, mango, blackberry, બસ and blueberry. ઓકે. કયો આઈસ્ક્રીમ તમને ગમે છે? મુક્ત એવું પૂછે છે, તમે કોમેન્ટ કરજો મુક્તને. Orange. યુ લાઈક ઓરેન્જ? I have seen orange. ઓકે ચાલો. તો જો આવી રીતે સ્પ્રાઉટ પલાળી દઉં અને પછી મસ્ત કોરા થઈ જાય અને કોરા કરી અને બાંધી દઈશ. હવે ગરમી છે એટલે ચીકણા થઈ જાય, ધ્યાન રાખવું પડે, એ તો બગડી જાય પછી. તો ગરમી છે એટલે ધોઈ નાખ્યા છે. મને થોડું આમ ચીકાશ થાય એવું લાગતું હતું એટલે મેં કીધું વોશ કરી દઉં. બાંધવા નથી હવે, ડાયરેક્ટ એને થોડા કોરા કરી ફ્રીજમાં મૂકી દઈશ. એટલે સવારે 1 સીટી મારી દઈશ, 1 કે 2 સીટી, જે રીતનું કઠોળ ને એ રીતે. ક્યારેક 2 પણ મારવી પડે, ક્યારેક 1 પણ મારવી પડે. પછી એની અંદર બધું એડ કરી દઈશ. કાલ તો મેં ચિયા સીડ્સ પણ પલાળી નથી. આજે હવે જોઈએ પલાળીશું કે નહીં. પણ એમાં એવું થયું છે કે આજે હું જોબ પર ગઈ હતી અને આજે બસ સ્ટોપ પર એક હાદસો થઈ ગયો મારી સાથે. હું પડી ગઈ. હું જતી હતી બસ સ્ટોપ પર, ઉતરી, મને એમ કે બસ સ્ટોપ ક્લોઝ છે, તો મને તોય બીજા ડ્રાઈવરે ઉતારી દીધી. બાકી જે આ બસ સ્ટોપ ક્લોઝ હોય ને એ બસ સ્ટોપ પર ઊભી ના રહે બસ. તો મને ઉતરી તો હું આમ જોતી ત્યાં સામેનું બસ સ્ટોપ હતું અને આ બાજુ, તો એ બંને બસ સ્ટોપ ક્લોઝ હતા. તો એ જોવામાં પેલું આમ સ્ટેન્ડ જેવું મૂકેલું હતું, તો એવી પડી પછડાઈ કે આ કેડો મારી ભાગી ગઈ છે. અને હાથ પર મને જો અહીંયા વાગ્યું છે, કાળું થઈ ગયું છે હાથ ઉપર વાગેલું. તો એવી રીતે આજે મને વાગ્યું છે. તો ભગવાનને પ્રાર્થના કરજો કે હાડકું બાળકું ભાગ્યું ના હોય. ને તો મને જોકે નથી ભાગ્યું, ભગવાનની એટલી મહેરબાની, દ્વારકાધીશની, મારા સ્વામિનારાયણ ભગવાનની, મારી કુળદેવી વેરાઈ માતાની, કે મને કશું થયું નથી. કારણ કે હું પછડાઈ હતી જેવી કે મને હાડકું બાળકું ભાગી જેવી પછડાઈ હતી, પણ વાંધો નથી આવ્યો. હવે ફટાફટ કામ ફિનિશ કરી દઈએ, પછી પાછો આપણે કન્ટિન્યુ કરીએ વિડીયો. તો જો 9 વાગી ગયા છે, સાંજે 9 વાગ્યાને
અજવાળું છે હજુ તો સરસ થોડું થોડું, પછી અંધારું થઈ જશે વહેલું. નિકુંજ આવી ગયા, પછી હરીને ક્રિકેટ મેચ રમવા લઈ ગયા. અત્યારનું ટેમ્પરેચર છે 18, મોસ્ટલી ક્લાઉડી, કારણ કે કાલે છે રેન, 90% વરસાદ છે. કાલે જોઈએ હવે પડે છે કે નહીં, કેમનું રહે છે વેધર. તો સારું છે, ઠંડુ છે. આજનો આખો દિવસ 25 ડિગ્રી ટેમ્પરેચર હતું, મને હતું 24, પણ 25 ડિગ્રી હતું. અમારે પીનર મંદિર છે ને એનો લોગો છે આ વડતાલ ધામ પીનર, શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું મંદિર છે અમારું. તો અમે ત્યાં જઈએ છીએ. તો હું આવી હતી રિસાયકલ વસ્તુ ફેંકવા માટે. અમારે રીતે પ્લાસ્ટિકની, પછી આ દૂધની બોટલ હોય, પાણીની હોય, આ બધું રિસાયકલ બિનમાં જાય. જો આમાં જેટલું જાય ને એટલું નાખવાનું, ને એક્સ્ટ્રા નાખો ને તો પછી ફાઇન આવે. એ લોકો તમને ફાઇન કરી ચાર્જ, તો પછી તમારે ભરવું પડે. જેમ કે આજના બપોરના બ્લોગમાં હતું કે ગાડી જે જગ્યાએ પાર્ક ના થઈને કરી હતી, તો એ ભાઈને ટિકિટ આવી હશે 85 પાઉન્ડની ટિકિટ આવી હશે, ઓછામાં ઓછું 85 પાઉન્ડ. હવે વધારે બી હોઈ શકે, મને ખબર નથી હવે કેટલું ચોંટાડેલો છે ચાંદલો. તો ચાલો હવે જઈએ અંદર. આપણે ઠંડી લાગે છે, કચરું ફેંકી દઈએ. તો જો પડી ગઈ હતી તો કચ્ચર વાગ્યું છે, તો મેં કીધું ચાલો 2 પેરાસિટામોલ લઈ લઉં. તો હા, હું પડી ગઈ હતી આજે, ખબર તને? બતાવું. તો ગોળી કરી લઉં તો થોડું પેન ઓછું થાય. મને બેક પેન ચાલુ થઈ ગયું છે. હવે ગોળી કરું તો થોડી રાહત રહે, નહીં તો દુખાવો વધારે થઈ છે આજે. નિકુંજને નહીં કીધું, મને બહુ વાગ્યું છે એવું કે કહું તો પાછું ચિંતા કરે ખોટું, એટલે મેં નથી કીધું. ચાલો મિત્રો, મળીએ કાલે નવા વ્લોગ સાથે. વ્લોગ કેવા લાગે છે કહેજો અમને જરૂરથી, કોમેન્ટ કરતા રહેજો. ક્યારેક કંઈક કારણોસર વ્લોગ ના બને, બાકી તો કન્ટિન્યુ મારા વ્લોગ બનતા જ હોય છે. હવે આવી ગયો સેટરડે સન્ડે. આ સેટરડે સન્ડે રજા, પણ આ વખતે બેંક હોલિડે આવ્યો છે, એટલે અમારે મંડે પણ રજા છે. એટલે સેટરડે, સન્ડે અને મંડે 3 દિવસ ઘરમાં ધમાલ રહેશે, અને મારી રેવડી ટાઈટ કરશે. તો ચાલો મળીએ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય એવરીવન, થેન્ક યુ.